જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે સાચી મિત્રતા। એક શહેરની અંદર ખૂબ જાણીતી શાળા હતી। આ શાળાની અંદર વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના ગુરુજનો અને વિદ્યાર્થી ખૂબ ખુશ હતા અને ખૂબ સારી તૈયારી કરવામાં આવી હતી। આ રમતોત્સવની અંદર એક દોડની સ્પર્ધા હતી। એક દાતા તરફથી જે દોડની અંદર પ્રથમ નંબર લાવે તેમને પૂરા 5,000 રૂપિયાનું ઇનામ આપવાનું હતું। આથી તમામ રમતવીરો ખૂબ ખુશ હતા। એ શાળાની અંદર બે મિત્રો અભ્યાસ કરતા હતા। એકનું નામ વિજય અને બીજાનું નામ અજય। વિજય નો પરિવાર સુખી સંપન્ન હતો, ધનવાન હતા, એને કશી ખામી ન હતી। જ્યારે અજયનો પરિવાર ગરીબ હતો અને સામાન્ય પરિસ્થિતિની અંદર તે જીવન પસાર કરતા હતા। માંડ ફી ભરી અને અભ્યાસ કરતો હતો, છતાં પણ બે પાકા મિત્રો હતા। વિજય ધનવાન હોવા છતાં પણ રમતની અંદર અવ્વલ હતો અને જ્યારે પણ દોડની સ્પર્ધા થતી ત્યારે વિજય મેદાન મારી જતો। આખી શાળામાં દોડની અંદર વિજય પ્રથમ આવતો। આ વર્ષે પણ અજય અને વિજય બંનેએ આ દોડની સ્પર્ધામાં ભાગ લીધો હતો। નિયત સમયે સ્પર્ધા શરૂ કરવામાં આવી। તમામ બાળકો, ગુરુજનો, દાતા બધા બેઠા હતા। સરસ મજાની ગલીઓ બનાવી હતી અને ગલીની અંદર બધા જ દોડવીરો ગોઠવાઈ ગયા હતા। બધા સજ્જ થયા, ક્લેપરનો અવાજ આવ્યો અને એક સાથે બંદૂકમાં ગોળી છૂટે એ રીતે દોડવીરો છૂટ્યા। વિજય તો દોડવામાં પાવરફુલ હતો, ખૂબ દોડ્યો અને બધા કરતા આગળ દોડી રહ્યો હતો। હવે ફિનિશ રેખા ખૂબ નજીક હતી। 1-2 મીટર એ દૂર હતો એવામાં વિજય પડી ગયો અને એની પાછળ દોડતો અજય એ ફિનિશ લાઈન પાર કરી અને પહેલો નંબર અજયનો આવી ગયો। ત્યારે તેના સાહેબ જે રમતના શિક્ષક હતા તેને નવાઈ લાગી। તેને વિજયને એક બાજુ બોલાવ્યો અને કહ્યું કે તારી આટલી બધી સ્ટેમિના છે, આટલો બધો તું સરસ દોડે છો, તો આ 2-3 મીટર દૂર હતું ત્યાં તું પડી કેમ ગયો? ત્યારે વિજય કીધું, સાહેબ તેમ કોઈને કહેતા નહીં તો કહું, હું જાણી જોઈને પડી ગયો હતો, કારણ કે આ રમતની અંદર 5,000 રૂપિયાનું ઇનામ। મારા માતા પિતા તો સુખી છે, સરસ ફી ભરી શકે છે, પણ મારો મિત્ર અજય છે એ પરિસ્થિતિ નબળી છે, એના માતા પિતા પાસે એટલા પૈસા નથી, જો હું નંબર લઈ જાઉં તો એ રકમ મને મળે। આથી હું પડી ગયો અને મારો મિત્ર અજય એ દોડ જીતી ગયો અને 5,000 રૂપિયાનું ઇનામ તેને મળશે। હું હારી ગયો, મને દુઃખ નથી, પણ મારા મિત્રને 5,000નું ઇનામ મળશે એની મને ખુશી છે, એનો મને આનંદ છે। આમ પોતાના મિત્ર માટે દોડ હારી જઈ અને મિત્રને મદદ કરનાર આવો સાચો મિત્ર ક્યાં મળે? એટલે જ કહેવાય છે ને, મિત્ર એવો શોધવો જે ઢાલ સરખ્યો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય, આમ દુઃખની અંદર આગળ હોય એ જ સાચો મિત્ર।